નેશનલ પાર્કમાં પ્રધાનમંત્રીએ વિઝિટ કરી હતી। વહેલી સવારે જંગલ સફારીની વિઝિટ કરી હતી। સાસણ ખાતે પીએમ મોદી જંગલ સફારી કરવા માટે પહોંચ્યા। તેમની આ મુલાકાત ખૂબ જ ખાસ રહી। જંગલ સફારીમાં પીએમ મોદીએ ફોટોગ્રાફી કરી। જંગલ સફારીમાં પીએમ જોવા મળ્યા અલગ અંદાજમાં। 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસ અને તે નિમિત્તે જંગલ સફારીમાં સિંહ દર્શન તેમણે કર્યા હતા। પ્રધાનમંત્રી મોદીનો અલગ નવો અંદાજ, ખૂબ જ કૂલ લુક તેમનો સામે આવ્યો છે સોશિયલ મીડિયા થકી। પ્રધાનમંત્રી મોદીએ આ પહેલા ટ્વીટ પણ કર્યું અને સાથે જ તેમણે કહ્યું કે વન્યજીવ દિવસ છે અને ભારતીય પરંપરા રહી છે વન્યજીવોના સંરક્ષણ સંવર્ધનની। એવામાં પ્રધાનમંત્રી મોદીની આ વિઝિટ, જંગલ સફારીની વિઝિટ ખૂબ જ ખાસ। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, પ્રધાનમંત્રી મોદીનો આ નવો અંદાજ જોવા મળી રહ્યો છે ગીરની ધરતી પર, શું જાણકારી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે। ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અલગ અંદાજ જે છે તે જોવા મળ્યો હતો। એટલે કે આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જંગલ સફારીની મુલાકાત કરી હતી। જંગલ સફારીમાં સવારે 6:30 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી તેઓ જંગલ સફારીમાં રહ્યા હતા। જંગલ સફારી દરમિયાન એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા। જંગલ સફારી દરમિયાન મુલાકાત દરમિયાન તેમણે ફોટોગ્રાફી જે છે તે પણ કરી હતી। સિંહોના કેટલાક જે ફોટો જે છે તે પણ લેતા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજરે પડ્યા હતા। તેમણે તેમના કેમેરાની અંદર તે પ્રકારના ફોટો જે છે તે પણ ક્લિક કર્યા હતા। મહત્વનું સાથે સાથે એ છે કે આજે મહત્વની બેઠક જે છે તે સાસણ ખાતે મળવા જઈ રહી છે અને તે રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ અંતર્ગતની આ બેઠક છે અને બેઠકની અંદર વન્યજીવનું સંરક્ષણ અંતર્ગતના જે મુદ્દે મંથન પણ થવાનું છે અને 7મી આ બેઠક જે છે તે ટૂંક સમયની અંદર મળવાની છે। પરંતુ તે પહેલા જ આજે વિશ્વ વન દિવસ પણ છે અને વિશ્વ વન દિવસના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વન્ય સંરક્ષણ અંતર્ગતની જે વાત જે છે તે પણ મૂકી હતી અને તે જ વાત સાથે અલગ અંદાજની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જંગલ સફારીની વિઝિટમાં જોવા પણ મળ્યા હતા। સફારી વિઝિટ કરીને પીએમ મોદી સિંહ સદન પહોંચ્યા। સિંહ સદન ખાતે ટૂંક સમયમાં જ 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠક મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને વન્યજીવ બોર્ડ બેઠક મળશે। બેઠકમાં ભાગ લેવા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ પહોંચ્યા। વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ બેઠકમાં હાજર રહેશે। બેઠકમાં વન સંરક્ષણ સાથે જોડાયેલા ડેલિગેશન સાથે પણ અહીં મુલાકાત થશે, તેઓ હાજર રહેશે। બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તેઓ સફારી પાર્કની મુલાકાત કરી હતી। સફારી પાર્કની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ સદન ખાતે પહોંચી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે વહેલી સવારે 6 વાગે આ જંગલ સફારીની મુલાકાત માટે ગયા હતા। સાથે સાથે 2010ની અંદર સિંહની ગણતરી 100% જેટલો વધારો થયો છે તે અંતર્ગતનું પણ મંથન થાય તે પ્રકારની બાબતો જે છે તે જોવા મળી રહી છે। આ ખુલ્લી જીપની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમણે સમગ્ર જંગલ સફારી જે છે તેની વિઝિટ કરી હતી। અવારનવાર આ પ્રકારની વિઝિટ જે છે તે જોવા મળતી હોય છે। 7મી બોર્ડ બેઠક જે છે તે મળવા જઈ રહી છે। તમામ ડેલિગેટ્સ જે છે તે હાલ સિંહ સદન ખાતે પહોંચી ચૂક્યા છે। ટૂંક સમયની અંદર આ બેઠક જે છે તે યોજાવાની છે અને બેઠકની અંદર આવનારા દિવસોની અંદર સિંહ સંવર્ધન અંગેની ચર્ચા થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે।